મુદ્દાની વાતમાં આગળ વાત કરી છે અન્ય મુદ્દા પર જઈએ આપણે, જ્યાં આગ ઝરતી તેજી વચ્ચે સોનાએ નવો રેકોર્ડ સર્જ્યો છે। 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 94,000 ને પાર થઈ ગયું છે। 94,910 રૂપિયા સોનાનો ભાવ નોંધાયો છે અને સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 628 રૂપિયાનો વધારો આજના દિવસમાં આવ્યો છે। અગર આપ વિચાર કરો કે હજુ અક્ષય તૃતીયાને જેટલા દિવસો બાકી છે, એપ્રિલના અંતમાં અક્ષય તૃતીયા આવી રહ્યું છે, લગભગ 10 દિવસ જેટલો સમય, 10 થી 12 દિવસ જેટલો સમય બાકી છે અને આ 10 થી 12 દિવસમાં અગર એક દિવસમાં સોનાનો ભાવ 500 રૂપિયા પણ વધે છે તો અક્ષય તૃતીયા સુધી સોનાનો ભાવ 1 લાખ ને પાર જઈ શકે છે। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે ભાવ વધશે। સોનું હાલમાં તેની અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ચૂક્યું છે અને સોનું અક્ષય તૃતીયા 1 લાખને પાર જવાની પણ સંભાવના છે। વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોનું પહેલી પસંદ બન્યું છે। રોકાણકારો ઉપરાંત ગૃહિણીઓ પણ હાલ સોનું ખરીદી રહ્યા છે અને સોનાના ભાવ અત્યારે જે રીતે સતત વધી રહ્યા છે, લોકોમાં એ અસમંજસ છે મુફદ્દલ કે સોનું હાલના સમયમાં ખરીદવું, વેચી નાખવું કે પછી હજુ પણ રાહ જોવી કે આગામી સમયમાં સોનાના ભાવ ઘટશે। શું અનિશ્ચિતતા એકદમ જોવા મળી રહી છે? આપનું શું અનુમાન છે? જો માનસી, આમાં મને કોઈ પણ અસમંજસ હોય એવું લાગતું નથી, કેમ કે જે અત્યારની સ્થિતિ છે, આપણે બહુ જ ઝડપથી આખો મુદ્દો સ્પષ્ટ કરી દઈએ। જેને પણ કોઈ પણ કન્ફ્યુઝન છે ગોલ્ડના રેટને લઈને, સોનાના ભાવને લઈને, સોનાના ભાવ આગળના સમયમાં કેટલા થવાના છે, એ અનુમાન જે થઈ રહ્યા છે વિશ્વભરમાંથી, જે આગાહીઓ થઈ રહી છે, એને લઈને કોઈ પણ કન્ફ્યુઝન છે, આગળની 5 મિનિટમાં આપણે બધું જ ક્લિયર કરી દઈએ। સૌથી પહેલાં તો તમે જે વાત કરીને એમાં હું ઉમેરી દઉં કે તમે કહ્યું કે જો રોજ 500 રૂપિયા વધે તો પણ 30મી એપ્રિલ કે જ્યારે તિથિ મુજબ અક્ષય તૃતીયા આવે છે, અને અક્ષય તૃતીયા એટલે ભારતમાં ટનના હિસાબથી સોનું એટલું ખરીદાય છે, જો ઓવરઓલ ગણતરી કરવામાં આવે તો એટલી ખરીદી જ્યારે થાય ત્યારે 100% એની જ્યારે ડિમાન્ડ વધે તો ભાવ ઉપર જ જવાનો છે। અને અત્યારે તમે જુઓ દરરોજ ભાવ વધી રહ્યા છે, કેમ કે પોઝિટિવ સેન્ટિમેન્ટ બનેલું છે બુલિયન માર્કેટમાં ગોલ્ડને લઈને, સોનાને લઈને। તો હમણાં 2 દિવસ પહેલા જ તે માનસી એક સાથે 3,000 રૂપિયા વધ્યા હતા એક જ દિવસમાં, એટલે 6 દિવસનું કવર થઈ ગયું। તમે જે 500 કહો છો, એટલે બહુ જ વધારે પડતી શક્યતા એ છે કે સોનું લાખેણું બની શકે છે। લાખેણું એટલે કે પ્રતિ 10 ગ્રામ એપ્રિલના અંત સુધીમાં સોનું 1 લાખ સુધી જઈ શકે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને એ અનુમાન સાચું પણ લાગી રહ્યું છે। હવે આપણે આખું જે આ કન્ફ્યુઝન જે થઈ રહી છે ઘણી બધી છેલ્લા કેટલાક સમયથી, એ ક્લિયર કરીએ। સૌથી પહેલા તો એક 2 વિન્ડો છે એ દેખાડી દો। 2 વિન્ડોથી આપણે સ્પષ્ટ કરીશું કે જેમાં સોનાનો આજનો જે ભાવ છે એ મારી બાજુની વિન્ડોમાં તમે જોઈ શકો છો। આ જે રેટ છે એ $3300 આસપાસનો રેટ છે, એ પ્રતિ આઉન્સ, 1 આઉન્સ એટલે 28 ગ્રામ। આ ભાવ આજનો ચાલી રહ્યો છે। આ તમે જે જોઈ રહ્યા છો મારી બાજુની આ જે સ્ક્રીન છે એમાં સોનાનો જે રેટ છે $3300 પ્રતિ આઉન્સનો ભાવ છે આજનો। એટલે ભારતીય બજારમાં જો એની ગણતરી કરવા જઈએ તો પ્રતિ 10 ગ્રામ, મારી બાજુની સ્ક્રીનમાં એ ભાવ પણ ચાલી રહ્યો છે, પ્રતિ 10 ગ્રામ 94,910 રૂપિયા। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનનો આ રેટ છે, આપણે જે બતાવીએ છીએ, એનું સોર્સ શું છે એ પણ કહી દઈએ તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન, એના મુજબ 24 કેરેટ સોનાનો ભાવ આજે 94,910 પર પહોંચ્યો છે। તો આ તો આજનું ચિત્ર થયું કે ભાઈ $3300 ઇન્ટરનેશનલ માર્કેટમાં, જ્યાં આઉન્સ પ્રમાણે, ડોલર પ્રમાણે રેટ છે, અને ગ્રામ અને રૂપિયા પ્રમાણે ભાવ 10 ગ્રામનો 94,910 રૂપિયા છે। હવે આપણે આ જે કન્ફ્યુઝન જે ઘણું બધું ચાલી રહ્યું છે ને સવાલ પૂછાઈ રહ્યા છે ને કહી રહ્યા છે કે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે મીડિયામાં કેટલાક ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે। ફેક ન્યૂઝ મીડિયા ક્યારેય નથી ફેલાવતું। મીડિયા પાસે સોર્સ હોય છે, અને સોર્સ એટલે કે એવી જાણીતી સંસ્થાઓ કે જેમનો વર્ષોનો અનુભવ હોય। સૌથી પહેલા સમાચાર આવ્યા કે 10 ગ્રામ સોનું 60,000ની આસપાસ જશે। કેટલાક લોકોએ કહ્યું કે આ ફેક ન્યૂઝ છે। ના, ફેક ન્યૂઝ નહોતા, એ એક રિસર્ચ એનાલિસિસ કંપની છે મોર્નિંગ સ્ટાર કરીને, યુએસની કંપની છે। એના એક એનાલિસિસ કરવાવાળા ભાઈ છે કે જે વર્ષોથી આ કામ કરે છે બુલિયનમાં। એમણે અનુમાન લગાવ્યું હતું, જ્હોન મિલ્સ એમનું નામ છે, ગૂગલ પર સર્ચ કરી લેજો, મોર્નિંગ સ્ટાર રિસર્ચ ફર્મ, એટલે કે રિસર્ચ કરતી કંપનીનું નામ મોર્નિંગ સ્ટાર। અને એમાં જે એનાલિસ્ટ છે જેણે આ અનુમાન લગાવ્યું હતું, આગાહી કરી હતી, જેના કારણે આખી દુનિયામાં ચર્ચા છે, આખા ભારતમાં ચર્ચા છે, આખા ભારતના મીડિયામાં ચર્ચા છે કે સોનું 10 ગ્રામ 60,000ની નીચે જતું રહેશે, એમ સવાલ પૂછાઈ રહ્યો છે। તો એ ક્યાંથી આવ્યું? તો ગૂગલ પર સર્ચ કરી લેજો, મોર્નિંગ સ્ટાર રિસર્ચ ફર્મનું નામ છે,
અને જેણે અનુમાન લગાવ્યું એ વ્યક્તિનું નામ છે જોન મિલ્સ, બરાબર? ત્યાંથી આ વાત આવી. જી પછી થોડા સમયમાં વાત આવી એ જ ગાળામાં. હવે જેમ કેમ ટ્રમ્પના ટેરિફ ચાઇના પર એક દિવસ અગાઉ 145% હોય છે અને બીજા દિવસે 245% થઈ જાય. અનિશ્ચિતતાઓ ચાલી રહી છે આખા વિશ્વમાં. તો બીજી તરફ એવા સમાચાર આવ્યા કે ભાઈ ગોલ્ડમેન સાક્સે કહ્યું કે ભાઈ સોનું ભારતમાં પ્રતિ 10 ગ્રામ 1.5 લાખને પાર જતું રહેશે. એટલે આ વાત આવી કે ભાઈ આ તો બધા આ લોકો ફેક ન્યૂઝની ફેકમ ફેક કરી રહ્યા છે. કોઈ ફેક ન્યૂઝની ફેકમ ફેક નથી કરી રહ્યું, કેમ કે મીડિયા હંમેશા જવાબદારી સાથે, આધાર સાથે વાત રાખતું હોય છે. અને એ જ અનુસાર ગોલ્ડમેન સાક્સ, હવે આ ગોલ્ડમેન સાક્સ કોણ છે? એક કંપની છે, એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની છે, બેન્કિંગનું પણ કામ કરે છે, ઇન્વેસ્ટમેન્ટની અંદર એ સલાહ પણ આપે છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને દુનિયાભરના દેશો એને માને છે. એ ગોલ્ડમેન સાક્સનો રિપોર્ટ આવ્યો કે ના ભાઈ સોનું તો મોંઘું થશે, સસ્તું નહીં થાય, પેલા ભાઈ કે છે એ પ્રમાણે. તો મોંઘું કેટલું થશે? પ્રતિ 10 ગ્રામ 1.5 લાખ સુધી જઈ શકે છે. કેટલા સમયમાં એ એમને નહીં કહ્યું, પણ આપણે જે રેટ હમણાં દર્શાવ્યા ને, આપણે જે રેટ હમણાં $3300 વાળા દર્શાવ્યા ને, એ એમણે કહ્યું કે $3300 થી $4500 સુધી જઈ શકે છે. આ પણ ગૂગલ પર ઉપલબ્ધ છે, જે તે ફર્મનો રિપોર્ટ છે ઉપલબ્ધ છે, જેને પણ શંકા હોય એ જઈને સર્ચ કરી શકે છે. એટલે ગોલ્ડમેન સાક્સે કહ્યું કે ભાઈ પ્રતિ 10 ગ્રામ 1.5 લાખ થઈ જશે. હવે અત્યારે મારે એક જે મિત્ર, વડીલ મિત્ર છે, એનાલિસ્ટ છે, કે જે સોનાના ભાવ ઉપર ખૂબ સાચું અનુમાન કરતા આવ્યા છે. આ જેમને આપણે તસવીર બતાવી રહ્યા છે, આ જે મિત્ર છે, આ જે ભાઈ છે, આ જે વડીલ છે, આ જે એક્સપર્ટ છે, એક્સપર્ટ કેવું પડે કેમ કે એમનું વર્ષોથી એનાલિસિસ છે સોનાના ભાવ ઉપર. અને જે આપણે આમ બ્લિંક કરી રહ્યા છે ને, જે રિપોર્ટ દેખાડી રહ્યા છે કે ગોલ્ડ પ્રાઇસ કુડ સર્જ ટુ $8,000 પર ઓન્સ ટિલ 2028. એટલે શું? આ રિપોર્ટમાં CNBC નો રિપોર્ટ છે, આ જે એક્સપર્ટ છે એમણે કહ્યું છે. એ પણ તમે ગૂગલ પર ઉપલબ્ધ છે. સ્વિસ એશિયા કેપિટલ નામની ફર્મ છે અને એના ભાઈ CIO છે. આ CIO એ અનુમાન લગાવ્યું છે કે સોનું 3300, 3700 કે 4500 તો મૂકો, 2028 સુધીમાં $8,000 સુધી જઈ શકે છે. એવી સંભાવનાઓ છે. એમણે બધું રિસર્ચ ને એનું આખું એક વિડીયો પણ છે, પણ તમે સાંભળી શકો છો. એટલે એનો અર્થ એવો થયો કે જો આ સ્વિસ એશિયા કેપિટલનો રિપોર્ટ છે એનું માનીએ તો સોનું ભારતમાં પ્રતિ 10 ગ્રામ 1.5 લાખ તો મૂકો, 2.5 લાખ રૂપિયાની સપાટીએ પહોંચી શકે છે. 10 ગ્રામ સોનું જે અત્યારે 94,910 નો ભાવ છે, એ 2.5 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ જઈ શકે છે. આ અનુમાન લગાવ્યું છે આ સ્વિસ એશિયા કેપિટલના CIO, જેમની તસવીર અમે બતાવી રહ્યા છે, જેમનો રિપોર્ટ અમે બતાવી રહ્યા છે. ગૂગલ પર એ રિપોર્ટ ઉપલબ્ધ છે, આપ વાંચી શકો છો. અને ત્યાંથી આ બધા અહેવાલ આવતા હોય છે. એટલે અનુમાન એવું જ છે કે સોનું ખૂબ મોંઘું થશે, 1 લાખને પાર જશે, 1.5 લાખને પાર જશે અને કદાચ દૂરના ભવિષ્યમાં 2.5 લાખને પાર જશે. પણ સોનામાં તેજી રહેવાની છે એવું અત્યારે બધા એક્સપર્ટ કહી રહ્યા છે. અને અત્યાર સુધીનો જે રિપોર્ટ છે, જેમ કે ગોલ્ડમેન સાક્સની વાત કરી, તો ગોલ્ડમેન સાક્સે ફેબ્રુઆરી મહિનામાં જે અનુમાન લગાવ્યું હતું એ પણ સાચું પડ્યું હતું. માર્ચ મહિનામાં અનુમાન લગાવ્યું હતું, માર્ચ મહિનાનું પણ અનુમાન સાચું પડ્યું છે. આગામી સમયમાં ગોલ્ડમેન જોઈએ હવે અનુમાન સાચું પડે છે કે કેમ. 1.25 લાખની આસપાસ છે, વધારે જશે એવું. હવે એ સાચું પડે છે કે કેમ એ જોવું રહ્યું.